જામનગરના જામજોધપુર પંથકમાં બપોર બાદ વરસાદ ખાબક્યો। કલ્યાણપુર અને શેઠ વડાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ભારે બફારા વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। સાથે જ લોકોએ રાહતનો શ્વાસ લીધો, કારણ કે ગરમીના કારણે બફારાના કારણે લોકો ત્રસ્ત બન્યા હતા, તેમાં આંશિક ઘટાડો નોંધાયો છે। સંવાદદાતા કિંજલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કિંજલ, જામજોધપુર પંથકમાં કેવા પ્રકારનું વાતાવરણ? બિલકુલ, જે પ્રકારે વાત કરવામાં આવે, જામજોધપુર પંથકમાં આજે વરસાદની પ્રથમ એન્ટ્રી છે તે થઈ છે। જામનગર જિલ્લામાં સૌપ્રથમ આ જે ચોમાસું શરૂ થયું છે તેનો વરસાદ આવ્યો છે, જેને લઈને ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી છે। જામજોધપુર પંથકની વાત કરવામાં આવે તો આજે બપોર બાદ ભારે બફારા વચ્ચે કલ્યાણપુર અને શેઠ વડાળા સહિતના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં એકાએક વરસાદે આગમન કર્યું હતું ને ભારે બફારા વચ્ચે જ્યારે વરસાદ આવ્યો ત્યારે ગ્રામ્ય વિસ્તારના જે ધરતીપુત્રો છે તેમાં ખુશીનું મોજું જોવા મળ્યું છે, કારણ કે જે પ્રકારે વરસાદની આગમન થતા જે વાવણી માટેના શ્રી ગણેશ છે તે પણ કરવાના હોય છે, જેને લઈને ખેડૂતોમાં ખુશાલી જોવા મળી છે। જામનગર જિલ્લામાં સૌપ્રથમ જામજોધપુર પંથક છે ત્યાં હાલ વરસાદે આગમન કરી દીધું છે। જી આભાર કિંજલ, જાણકારી આપવા માટે। રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરાઈ છે। 5 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી। થંડર સ્ટ્રોમ એક્ટિવિટીના કારણે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। આજથી 13 જૂન સુધી સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાત પ્રભાવિત જોવા મળશે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદમાં આજે વરસાદ પડી શકે છે, તો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં પણ વરસાદની શક્યતા। 9, 10 અને 11 જૂને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને દાદરાનગર હવેલીમાં સામાન્ય વરસાદ પડી શકે। 12 જૂને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। 13 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા। साउथ गुजरात रीजन के लिए डे 1 से डे 4 यानी आने वाले 4 दिनों के लिए फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेनफॉल होने का पूर्वानुमान दिया गया है। और जो डिस्ट्रिक्ट है जहां पे आने वाले 4 दिनों के लिए साउथ गुजरात रीजन के डिस्ट्रिक्ट में फ्यू प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है। वो डिस्ट्रिक्ट हैं बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। और नॉर्थ गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहां पे आने वाले 4 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। वो डिस्ट्रिक्ट है पंचमहल, दाहोद और महिसागर। डे 5 के लिए गुजरात और सौराष्ट्र रीजन के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और जो डिस्ट्रिक्ट है जहां पे आइसोलेटेड रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है साबरकांठा, अरावली, दाहोद, महिसागर, नर्मदा, सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। और सौराष्ट्र रीजन की बात करेंगे तो सौराष्ट्र और कच्छ रीजन के लिए जो डिस्ट्रिक्ट है जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, गीर सोमनाथ, बोटा, दीव। ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ચોમાસું હવે ગુજરાતથી ફક્ત 250 કિલોમીટર દૂર છે। ગુજરાતમાં આ વખતે વહેલું ચોમાસું બેસી શકે છે। ગુજરાતમાં ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ। ચોમાસાના આગમનની તૈયારીઓ। ચોમાસું હવે થોડા જ કિલોમીટર દૂર અને ત્યારબાદ વિધિવત રીતે મેઘરાજાની શાહી સવારી ગુજરાતમાં આવી પહોંચશે અને ગરમીથી ખાસ કરીને લોકોને રાહત મળશે। ચોમાસા પહેલા જ નદીઓમાં આવક શરૂ થઈ છે। ગુજરાતની નદીમાં ચોમાસા પહેલા આવક શરૂ। છોટાઉદેપુરની સાપણ નદીમાં નવા નીર આવ્યા। ક્વાંટના ઉમઠીની સાપણ નદીમાં નવા નીરની આવક। ક્વાંટ અને તેમજ ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો મધ્યપ્રદેશમાં તેની જ અસરો। સાપણ નદીમાં નવા નીરની આવક નોંધાઈ। ચોમાસા પહેલા જ ક્વાંટના ઉમઠી ગામની સાપણ નદી વહેવા લાગી। રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ કારણોસર વિવાદમાં આવતી હોય છે। આજે ફરી એક વખત સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી, જેમાં સ્ટાફના સગાને પણ યોગ્ય સારવાર ન આપી તબીબે ઝપાઝપી કર્યાનો આરોપ અને ડોક્ટરો દ્વારા દર્દીઓને સમયસર સારવાર આપવામાં ન આવતી હોવાના કારણે એક દર્દીનું મોત નીપજ્યું હોવાનો અને અન્ય દર્દી ગંભીર હોવાનો આક્ષેપ કરાયો છે। છેલ્લા 16 વર્ષથી કોન્ટ્રાક્ટ બેઝડ કામ કરતી મહિલા કર્મચારી રૂકસાના રાઠોડે આરોપ લગાવ્યો છે। તેમના સંબંધીને સારવાર માટે સિવિલ ખાતે લઈ જવાયા હતા,
ત્યારે સારવાર આપવાના બદલે તેમને બીજી જગ્યાએ મોકલવામાં આવી રહ્યા હતા, જેનો વિરોધ કરતા તબીબે હાથાપાઈ કરી હોવાનું પણ જણાવવામાં આવ્યું. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. મેડમ જે પેશન્ટ આવે એ પેલા હોય કે કોઈની ફાઇલ લખવી એ એમરજન્સી છે. મોઢામાં પેશન્ટ ને ભીડ આવી ગયા ત્યાં સુધી સારવાર આપતા નથી. અને બીજું કે મેં એવું કીધું કે મેડમ તમે હવે લ્યો તો મને કે માસી ઉભા રહ્યો. એનું કારણ છે કે એને એમ કે આ તો પટ્ટાવાળી છે ને એને શું ખબર હોય. ઓલા પેશન્ટ ને મોઢામાં ભીડ આવી ગયા એની તો તમે સારવાર કરો. એને ન કરી પણ છોકરાઓને કીધું એક ફોટો લ્યો એટલે મારે મેં ખબર પડે ના કરે આ તો આમ જ કરશે. તો મોબાઈલ જોઈતા હાથ ચાલાકી કરી કેમ તમે કે વિડીયો ઉતારો. એના ઇન્ટરનેટ જે છે સારવાર उसकी સારવાર બંધ કરनी है. એના ઇન્ટરનેટ સારવાર બંધ કરી દીધી. અમે અંદર લઈ ગયા બરોબર. મારા મમ્મીને એને ઇમરજન્સીમાં કરવું પડે એમ હતું દાખલ. અમે અહીંયા ગયા ને તો એ કઈ પેલા ફાઇલ નહીં લખતા હતા. ફૂલ ઇમરજન્સી હતી. અમે એને કીધું મેડમ ને કે આવી રીતે અમારે હે ઇમરજન્સી. તો એ મેડમ ફાઇલ લખવામાં જ પડ્યા. અમને સરખો જવાબ ના આપ્યો અને અમને કે તમે 5 મિનિટ ઉભા રહ્યો. ઉભું રહેવું જોશે એમ તમારે. પછી ડોક્ટરે ઝપાઝપી કરી. હા ત્યાં કેમેરા નથી અંદર સીસીટીવી કેમેરા. તો અમે મોબાઈલ કાઢીને વિડીયો બનાવવા લાગ્યા. રાજ્યમાં પાણીની સમસ્યાને લઈ રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં વગર વરસાદે નવા નીર આવ્યા. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વીજ ઉત્પાદન શરૂ થતાં નર્મદા ડેમમાં પાણીની આવક થઈ. નર્મદા ડેમની મહત્તમ સપાટી 123.98 મીટર પર પહોંચી છે. ડેમની મહત્તમ સપાટીએ જે દરવાજા બેસાડવામાં આવ્યા છે તે 121.92 મીટર છે, જ્યારે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 94,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેને લઈ ગુજરાત માટે મેઇન કેનાલમાં 20,000 ક્યુસેક પાણી આપવામાં આવી રહ્યું છે. આ ચોમાસામાં નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી પર ઝડપથી પહોંચશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ ખરેખર આજે ગુજરાત માટે એક સારા સમાચાર લઈને આવ્યું છે. કારણ કે જે ઉપરવાસમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં જે પાવર હાઉસ શરૂ થતાં 94,000 ક્યુસેક જેટલું પાણી આ જે નર્મદા ડેમમાં નવા નીર આવી રહ્યા છે, જેને લઈ નર્મદા ડેમની સપાટી ઉત્તર વધી રહી છે. ખાસ વાત કરીએ તો હાલ જે ઉનાળા જે ચાલી રહ્યો છે અને ઉનાળા પૂર્ણ થવા આવ્યો છે અને ચોમાસું બેસશે, પરંતુ હાલ ઉનાળાના 41 થી 45 જેવા ડિગ્રી તાપમાનમાં પણ સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક થતાં નર્મદા ડેમની જે મહત્તમ સપાટી જે છે 121.92 મીટર તે વટાઈ ચૂકી છે. અને હાલ તમે જે ન્યૂઝ 18 ગુજરાતી પર જોઈ શકો છો એક્સક્લુઝિવ દ્રશ્યો કે જે એના દરવાજા છે એ દરવાજા લગોલગ પાણી આવી ચૂક્યું છે. કારણ કે 123.98 મીટરે નર્મદા ડેમ પહોંચ્યો છે અને ઉપરવાસમાંથી 94,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. એટલે કહી શકાય કે જે આવનારા દિવસોમાં જે મહત્તમ જે ડેમની સપાટી છે 138.68 મીટર જે સર કરશે. હાલ જે વહેલી તકે જે વરસાદ પડે અને જો વધારે વરસાદ પડે તો જે ટૂંક સમયમાં જ આ જે નર્મદા ડેમ જેની મહત્તમ સપાટી વટાવે તેમ લાગી રહ્યું છે. હાલ તો જે નર્મદા ડેમની સપાટી ઉત્તર વધારો થઈ રહ્યો છે, જે ગુજરાત માટે એક સારા સમાચાર કહી શકાય. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. સમાચાર જૂનાગઢથી. જૂનાગઢમાં ગિરનાર રોપવે 11 જૂનથી 20 જૂન સુધી બંધ રહેશે. મેન્ટેનન્સને લઈ ગિરનાર રોપવે બંધ રખાશે. 21 જૂનથી રોપવે સેવા ફરી કાર્યરત કરવામાં આવશે. તો જે પ્રવાસીઓ યાત્રાળુઓ ગિરનારની મુલાકાત લેવાના હોય તેમની માટે આ મહત્વના સમાચાર કે 20 જૂન સુધી 11 થી 20 જૂન સુધી રોપવે સેવાનો ઉપયોગ તમે નહીં કરી શકો. એટલે એ જ પ્રકારે તમારું કાર્યક્રમ ગોઠવજો. 21 તારીખે આ જે રોપવે સેવા છે તે પુનઃ શરૂ કરવામાં આવશે. 10 દિવસ સુધી મેન્ટેનન્સની જે પ્રક્રિયા છે તે ચાલશે. એટલે જ આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરેન્દ્રનગરમાં દૂધરેજ નજીક નર્મદા કેનાલ પરનો પુલ ભ્રષ્ટાચારની ચાડી ખાઈ રહ્યો છે. ધ્રાંગધ્રા જવા તરફના પુલ પર એક જ વર્ષમાં 4થી વાર ગાબડું પડ્યું, જેના કારણે વાહન ચાલકો ફરી જીવના જોખમે ત્યાંથી પસાર થવા મજબૂર બન્યા. પુલ પર દર વખતે ગાબડું પડે છે અને બેદરકાર તંત્ર દર વખતે થીગડા મારી સંતોષ માની લે છે. તંત્ર દ્વારા હાલ સમારકામ તો કરાઈ રહ્યું છે, પરંતુ તેમાં પણ લોટ પાણીને લાકડા જેવો ઘાટ સર્જાયો છે. સમારકામના બીજા જ દિવસે ફરી રોડ પર તિરાડો જોવા મળી રહી છે. સ્થાનિકો યોગ્ય સમારકામની માંગ કરી રહ્યા છે, પરંતુ પ્રશાસન હજુ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ધ્રાંગધ્રાનો જે નેશનલ બ્રિજ આવેલો છે, જે નર્મદા કેનાલથી પસાર થાય છે, આજે વર્ષની અંદર આ 4 વાર ગાબડા પડ્યા અને 4 વાર આ રોડ બંધ કરીને ટ્રાફિક જામ થાય છે અને 4 વાર થીગડા મારે છે. ત્યારે મોરબી જેવી દુર્ઘટના બનશે
આ તો વહેતી કેનાલ છે, આમાં ક્યારે શું થાય તેનું નક્કી નથી, કેટલા માણસો મરી જાય છે. મોટી દુર્ઘટના બનશે ત્યારે સરકારી તંત્ર જાગશે એવું લાગે છે. જે હેવી કેનાલ છે કે જે બે કાંઠે પાણી છે વહી રહ્યું છે, એમાં ગમે ત્યારે પડી શકવાની પૂરેપૂરી શક્યતા છે. તો સરકાર શું મોરબીની હોનારતની જેમ આ હોનારતની પણ એક રાહ જોઈ રહી છે, અસંખ્ય માણસોના જીવહાનિની રાહ જોઈ રહી છે. એ મારો પ્રશ્ન છે અને એ બાબતમાં સરકાર શું યોગ્ય તાત્કાલિક નિર્ણય લેવા માંગે છે એ આપના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું. સુરેન્દ્રનગર શહેરને કચ્છ સાથે જોડતા મુખ્ય હાઈવે પરના દુધરેજ નજીક આવેલ નર્મદા કેનાલ પુલ પર છેલ્લા 1 વર્ષમાં 100થી વાર ગાબડું પડવાનો બનાવ બન્યો છે અને જેને લઈ અને વારંવાર વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે અને તંત્ર જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ વારંવાર આજે નર્મદા કેનાલ પરના જે પુલ છે એમાં વારંવાર ગાબડા પડતા ઠીકડા મારવાની જે નીતિ છે એ તંત્ર દ્વારા અપનાવવામાં આવી રહી છે. આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ગઈકાલે સાંજે જ આ પુલ પર ગાબડું પડ્યા બાદ તંત્ર દ્વારા રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ હજુ પણ આ રિપેરિંગ કામમાં પણ લોટ પાણીને લાકડા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગઈકાલે સાંજે જ આ જે પુલ પર છે રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું, પણ આજ સવારે આ રિપેરિંગ બાદ પણ અત્યારે જે પુલનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે તેને બાદ પણ તિરાડો જોવા મળી રહી છે, જેને લઈ અને કોઈ મોટી દુર્ઘટનાનો ભય છે. ત્યારે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે તાત્કાલિક યુદ્ધના ધોરણે આ પુલનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી ક્યાંક ને ક્યાંક શહેરીજનોમાં માંગ ઉઠવા પામી છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. ભૂગર્ભ ગટરના ઢાંકણ લગાવવા માટે ખોદેલા ખાડામાં બાઇક સવાર મહિલા અને પુરુષ ખાબક્યા. રાત્રિ દરમિયાન ગોદી રોડ ખાતે બની આ ઘટના. મહિલાને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ખસેડાઈ. સ્માર્ટ સિટી અંતર્ગત ચાલતા કામના કારણે આ પ્રકારે દુર્ઘટના બની. ગટર લાઇન માટે ખોદેલા ખાડામાં બાઇક સવાર પડ્યા. રાત્રે ખાડા ન દેખાતા વ્યક્તિ ખાડામાં પડ્યા હતા. અમદાવાદમાં વરસાદ પહેલા ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. નિકોલના ગોપાલ ચોક વિસ્તારમાં પાણી ભરાયા. ગટર લાઇન તૂટી, ગટરના પાણી રોડ પર ફરી વળ્યા. રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકો પરેશાન થયા. સ્થાનિકોની એએમસીને ફરિયાદ છતાં પણ નિરાકરણ ન લાવવામાં આવ્યું. કાળઝાળ ગરમીથી બચવા લોકો કુદરતી સૌંદર્ય ધરાવતા સ્થળોએ પ્રવાસન કરવાનું પસંદ કરતા હોય છે. બીજી તરફ ઉનાળાના વેકેશનનું છેલ્લું અઠવાડિયું હોવાથી ગિરિમથક સાપુતારા ખાતે વીકેન્ડની મજા માણવા માટે પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો. પ્રવાસીઓના વધુ માત્રામાં ઉમટી પડવાથી સાપુતારાના બજારોમાં પણ રોનક છવાઈ ગઈ. સાથે જ વરસાદી માહોલમાં સાપુતારાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું અને લોકોને ગરમીથી પણ રાહત મળી હતી. જ્યારે ઠંડા પવન અને વરસાદી વાતાવરણને લઈ લોકોમાં આનંદ છવાઈ ગયો. मौसम अभी जस्ट अच्छा हुआ है बिकॉज बारिश हुई है, कल से बारिश हो रही है यहाँ पे, तो मज़ा आ रहा है एंड इट्स बीन अ न्यू प्लेस फॉर मी, नई जगह है मेरे लिए, तो मुझे मजा आ रहा है. મોસ્ટ આ ટાઈમ એટલા માટે વધારે પસંદ આવે છે સાપુતારામાં કે અહીંયાનું વેધર એટલું મસ્ત હોય છે અને 24th નું ફર્સ્ટ રેની સિઝન અમે અહીંયા આગળ એન્જોય કરે છે. ન માત્ર ગુજરાતીઓ પણ અન્ય રાજ્યોમાંથી પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો હતો. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના આસપાસના રાજ્યના પ્રવાસીઓ અહીં મનમોહક દ્રશ્યો અને કુદરતી સૌંદર્યને માણવા આવી પહોંચ્યા. ટેબલ પોઈન્ટ, બોટિંગ, નાગેશ્વર મંદિર સહિતના સ્થળોએ લોકોની ભીડ જોવા મળી હતી. સાપુતારા ખાતે આહલાદક વાતાવરણ સાથે ખુશનુમા માહોલ સર્જાતા પ્રવાસીઓમાં ખુશીની લહેર વ્યાપી. તેમજ પ્રવાસીઓએ પેરાગ્લાઇડિંગ, બોટિંગ, एडवेंचर एक्टिविटी, बाइकिंग કરીને કુદરતી સૌંદર્ય સાથે રજાઓની મજા માણી. और हम लोग इधर का वेदर भी अच्छा है. हम लोग मुंबई में रहते हैं. मुंबई का वेदर इधर से बहुत गर्म है. मुंबई से बाइक राइड करने आए हैं. કે સર લાસ્ટ વીકમાં અને અત્યારે જે ગરમીથી ત્રાસી ગયા હોય ને તો અહીંયા આવવા માટે અને ઠંડા પવનમાં અને જે વરસાદની મોસમમાં આવવું હોય ને તો સાપુતારા ફરવા માટે બેસ્ટ સ્થળ છે. ભાવનગરના પાલીતાણાના શેત્રુંજી ડેમમાં નાવા ગયેલા 2 યુવક ડૂબ્યા. ફાયરની ટીમે શોધખોળ કરતા એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો. બંને યુવકો પાલીતાણાના સ્થાનિક હોવાનું પ્રાથમિક અનુમાન છે. હાલ તો ફાયર અને પોલીસ ડૂબેલા યુવકની શોધખોળ કરી રહ્યું છે. પંચમહાલથી સમાચાર. ગેલેરીમાંથી નીચે પટકાતા હેડ કોન્સ્ટેબલનું મોત નીપજ્યું. ગેલેરીમાંથી મતપુડો હટાવવા જતા 7મા માળેથી નીચે પટકાયા કોન્સ્ટેબલ. ગોધરા પોલીસ હેડક્વાર્ટરની આ ઘટના. પગ લપસી જતા કોન્સ્ટેબલ નીચે પટકાયા હોવાનું પ્રાથમિક અનુમાન. હેડ કોન્સ્ટેબલ રવિન્દ્ર આહિરનું ઘટના સ્થળે મોત નીપજ્યું. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી.
વાતાવરણ કોઈ પણ હોય પરંતુ છેવટે તો તાતને જ રોવાનો વારો આવતો હોય છે। આ વખતે ભર ઉનાળામાં પણ વાતાવરણમાં પલટો અને છેવટે અંગ દજાડનાર ગરમીએ ખેડૂતોના પાકને પારાવાર નુકસાન પહોંચાડ્યું। ત્યારે સાબરકાંઠામાં પણ આકરી ગરમીના કારણે ખેડૂતોનો પાક બળી ગયો, જેને લઈ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા। એક તરફ પાકમાં ઓછું ઉત્પાદન, બીજી તરફ મોંઘા ભાવના બિયારણ, ખાતર, મજૂરી અને બજાર સુધી પાક લઈ જવાના ભાડામાં પણ કોઈ જાતનો ઘટાડો ન થયો હોવાથી ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ થઈ છે। જો હજુ પણ ગરમી વધે અને વરસાદ મોડો પડે તો શાકભાજીના ભાવમાં આનાથી પણ વધારો આવી શકે તેમ છે। અતિશય ગરમી વધવાના કારણે ખેડૂતોને જે પાકમાંથી ઉત્પાદન મળતા હતા, પહેલા જે હવે 10 થી 15 પાઉચ ભીંડા લઈને આવતા હતા, એની જગ્યાએ 4-5 પાઉચ થઈ ગયા છે। અતિશય ગરમીના લીધે બહુ ગરીબ પડે છે। દૂધી હોય તો દૂધીના બોપચા પડી જાય છે, ભીંડા હોય તો ભીંડાના ફૂલ ગરીબ પડે છે। એનાથી જે પ્રોડક્શન જે મળવું જોઈએ એ દારા ગરમીના લીધે ઘટતું જાય છે। એ પેલા 25 દિવસ પહેલા માલ બહુ સારો નહીં કરતું હતું, પણ ગરમીના કારણે માલ બહુ કપાઈ ગયો ત્યારે, એના કારણે ત્યાં ભાવ બી પ્લસ થયા છે, પણ હમ માલ કપાઈ ગયો એટલે પૈસા તો એટલા જ આવે છે, મજૂરી એટલી લાગે છે, એટલે આ ભાવમાં તો કોઈ ના પોસાય। જામનગરમાં હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોના ડિમોલેશનને લઈ રહીશોએ વિરોધ નોંધાવ્યો। જૂની સાધનામાં જર્જરિત ફ્લેટના ડિમોલેશન વેળાએ સ્થાનિકોએ હોબાળો મચાવ્યો। ડિમોલેશન માટે પહોંચેલી મનપાની ટીમ અને પોલીસ આવતા વિરોધ વ્યક્ત કર્યો અને રહેવા માટે અન્ય મકાનની વ્યવસ્થાની માંગ કરી। જ્યાં સુધી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ડિમોલેશન ન કરવા દેવાની ચીમકી ઉચ્ચારી। જામનગરમાં જૂની સાધનામાં હાઉસિંગ બોર્ડના મકાનનું ડિમોલેશન છે તે શરૂ કરવામાં આવી રહ્યું છે। M53 અને M63 મકાન છે, આ જે બિલ્ડિંગો છે એમાં 24 જેટલા રહેણાંક મકાનો આવેલા છે। જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ખૂબ જર્જરિત હાલતમાં જે આ હાઉસિંગ બોર્ડના મકાનો છે તે મકાનો પાડવા માટે હાઉસિંગ બોર્ડ, કોર્પોરેશન અને પોલીસ ટીમો આવી પહોંચી છે। ત્યારે સ્થાનિકોનો વિરોધ પણ છે। સ્થાનિકો સાથે જ વાત કરીશું। શું કહેશો બેન, આજે તમારું જે આ ફ્લોર છે પાડવા માટે આવી રહ્યા છે, શું કહેશો? ના, અમારે પાડવા નથી દેવો, અમને રહેવાની સગવડ દો, કામે રહી છીએ ખાલી ના કરાવો, લખાણ દો અમને, અમે જાય ક્યાં ત્યારે માથે ચોમાસું આવે છે, અમારે ભાર ભરવાની તેવડ તો હોવી જોઈએ ને, પોઝિશન નથી અમારી, તો કેમ ખાલી કરી દઈએ અમે હવે? બેન, શું માગણી? કારણ કે મકાન આખું જર્જરિત છે, સામે પણ એક મકાન પડી ગયું, 6 લોકો ગુજરી ગયા એમાં। હા, તો હવે આ M63 અમને ખાલી કરાવે છે, તો અમે M63 ખાલી કરવા રાજી નથી। મકાન તો એને અત્યારે આપી ના શકીએ, પણ રીડેવલપમેન્ટ સ્કીમમાં જ્યારે આવાસ બને ત્યારે અમે એ લોકોને મકાન આપી શકીએ। અત્યારે તો અમે મકાન ના આપી શકીએ। અમે એ લોકોને વારંવાર જાહેરાત આપી છે, નોટિસો આપી છે, મકાન ખાલી કરવા માટે અમે કહેવામાં આવ્યું છે, છતાં એ લોકોએ કામ કર્યું નથી અને એ લોકોએ મકાન ખાલી કર્યા નથી અને કોઈ જે સર્વિસ છે, કોમન સર્વિસ છે, અંદરની કોઈ સર્વિસ છે, એ લોકોએ જાતે કરાવેલી નથી, એટલે આ જર્જરિત વધારે થઈ ગયેલું છે। જો તમે સુરતના કામરેજ વિસ્તારમાં રહેતા હોય કે પછી ત્યાંથી પસાર થતા હોય તો તમારા માટે આનંદના સમાચાર। ટૂંક સમયમાં જ કામરેજમાં ટ્રાફિકની સમસ્યાથી લોકોને મુક્તિ મળશે। છેલ્લા કેટલાક સમયથી કામરેજ 4 રસ્તા પર ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે। ત્યારે કામરેજના એમએલએ અને રાજ્યના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સંકલન સમિતિની બેઠક યોજી હતી, જેમાં અધિકારીઓને દબાણો દૂર કરી રસ્તા પહોળા કરવાની સૂચના આપી છે। કામરેજ પોલીસ ચોકીથી લઈ દેરોદ પાટિયા સુધીના કેનાલ રોડનું દબાણ હટાવી યુદ્ધના ધોરણે ચોમાસા પહેલા રસ્તાનું કામ પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી। ત્યારે ચોમાસા પહેલા કામરેજના લોકોને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે। તમામ અધિકારીઓ સાથે રૂબરૂ સ્થળ વિઝિટ લે, કામ ઝડપથી ચાલે, લોકોની ટ્રાફિકની સમસ્યા છે તો દબાણ દૂર કરવા માટે 10 દિવસનો અધિકારીઓને સમય આપી અને તત્કાલ જે રોડના દબાણો છે, લોકોને યાતાયાતની અંદર જે પ્રશ્ન થઈ રહ્યા છે એ સોલ્યુશન કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટથી જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણ પલટાયું। જામકંડોરણાના ચરેલ ગામ નજીક ધોધમાર વરસાદ ખાબક્યો। ચરેલ ગામે ભારે પવનના કારણે વૃક્ષ પણ ધરાશાયી થયાના સમાચાર પ્રાપ્ત થયા છે। દડવી, કાના, વડાણા ગામે ભારે પવન સાથે વરસાદ વરસ્યો। ચરેલ ગામે અંદાજે 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। સવારથી અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ શરૂ થયો, જેના કારણે વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। તો એકાએક કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ, જેના કારણે જે લોકો હતા તેમણે ગરમીથી રાહત અનુભવી છે, કારણ કે બફારાથી તેઓ ત્રસ્ત બન્યા હતા।
જે પવનની ગતિ નોંધાઈ છે તે પણ વધુ હોવાના કારણે લોકોએ ઠંડકનો અહેસાસ કર્યો. જો કે આ દરમિયાન એક વૃક્ષ ધરાશાયી થયાના સમાચાર, તેની તસવીરો પણ સામે આવી છે. આપ જોઈ શકો છો કઈ રીતે આ જે વૃક્ષ છે તે ભારે પવન સામે ટકી ન શક્યું અને ધરાશાયી થયું. દળવી કાનાવડાણામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. આહલાદક વાતાવરણ સર્જાયું છે અને 5 દિવસ સુધી જે હવામાન વિભાગે આગાહી કરી છે કે ઘણા વિસ્તારો પ્રભાવિત જોવા મળશે વરસાદથી, તે જ પ્રકારે જામકંડોરણામાં વાતાવરણ જોવા મળ્યું છે. ગ્રામ્ય વિસ્તારો ખાસ કરીને પ્રભાવિત થયા છે. ઠંડકનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. બફારાથી તેઓ ત્રસ્ત હતા, પરેશાન હતા. હવે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થાય તેની લોકો રાહ જોઈ રહ્યા છે. એવામાં જામકંડોરણામાં આજે જે વરસાદ ખાબક્યો તેણે ચોક્કસથી લોકોને રાહત અપાવી છે. ચરેલ ગામે અંદાજિત 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જોકે સવાર દરમિયાન આ પ્રકારે વાતાવરણ નહોતું. બપોરે બફારાથી અને ગરમીથી લોકો ત્રસ્ત હતા. ત્યારબાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને વરસાદ વરસ્યો.